ભારતીય સંસ્કૃતિમાં જેનું સ્થાન સર્વોપરી છે અને જે કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે તેવી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે આજે વાવ ખાતે ગૌ ભક્તો અને વિવિધ સંગઠનો દ્વારા હિંગળાજ માતાના મંદિરથી વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। હજારો લોકોની સહીઓના સમર્થન સાથે ગૌ માતાના સન્માન માટે ઉઠેલા અવાજ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગૌ ભક્તોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો કેન્દ્રની હિન્દુવાદી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી શકતી હોય અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરી શકતી હોય તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં વિલંબ કેમ કરી રહી છે। વધુમાં જણાવાયું હતું કે જો ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તો જ દેશમાં ગૌવંશની કતલ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે। હિન્દુ ધર્મમાં ગાયને દેવી સ્વરૂપ માનવામાં આવે છે। ઇતિહાસ સાક્ષી છે કે ગૌ માતાના રક્ષણ માટે ક્ષત્રિયોએ પોતાના મસ્તકના બલિદાન આપે છે। આ પરંપરા અને શ્રદ્ધાને જાળવી રાખવા ગાયને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવી અનિવાર્ય છે। આ કાર્યક્રમમાં વાવ તાલુકાના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો, સંતો, સામાજિક અગ્રણીઓ ઉમટી ઉપસ્થિત જનમેદનીએ ગૌ માતાના જયઘોષ સાથે વાતાવરણ ગજવી દીધું હતું। ગૌ માતા પ્રત્યેની ક્રૂરતા હવે હિન્દુ સમાજ ક્યારેય સાંકી લેશે નહીં। અમારી આ લડત માત્ર આવેદનપત્ર પૂરતી સીમિત નથી, પરંતુ જ્યાં સુધી ગાય માતાને યોગ્ય સન્માન અને રાષ્ટ્રનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ રજૂઆતો ચાલુ રહેશે। ગાય એ પ્રાચીન કાળથી હિન્દુઓની માતા અને માતાથી પણ વિશેષ હિન્દુઓ સન્માન ગાય માતાનું કરે છે। આજે ગાય માતા રસ્તે રજળતી છે, લોકો પાળતા નથી અને કતલખાનામાં પણ ગાય માતાઓ જાય છે। એનું મુખ્ય કારણ ગાય આર્થિક રીતે પોષાતી નથી। ગાયના દૂધના 30 રૂપિયા પણ લીટરના પડતા નથી, જ્યારે ગાયની છાશ 34 રૂપિયા વેચાય છે। સરકારશ્રીએ આનો વિચાર કરી અને ગાય લોકો પાળતા થાય, રાખતા થાય એવા ઉપાયો કરવા પડે અને એટલા માટે સરકારે સબસિડી આપીને પણ ગાયોના દૂધના ભાવો વધારે આપવા જોઈએ। બધા દેશવાસીઓ એક થઈ અને ગાય માતા માટે જે સન્માન ધરાવે છે, જેના માટે હજારો લાખો લોકોએ પોતાનો બલિદાનો આજ સુધી આપ્યો છે, એ ગાય માતાને રાષ્ટ્રનો દરજ્જો આપવા માટે આપણે 80 વર્ષથી લડવું પડે એ આપણા હિન્દુઓ માટે ખૂબ શરમજનક બાબત છે। જય ગૌ માતા। આજે વાવની અંદર 1 લાખ સહીઓ સાથે ગૌ માતાને રાષ્ટ્ર દરજ્જો આપે એ માટે એક આવેદનપત્ર આપ્યું છે। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જેવી રીતે 370 હટાવ્યો, જેવી રીતે રામજી મંદિર અયોધ્યાનો જો ચુકાદો લાવ્યો, તો અમને પણ વિશ્વાસ છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, અમિત શાહ ગૃહપ્રધાન છે અને યોગીજી છે, આ તમે તો ધારો તો 100% ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળશે। અને આ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે રાષ્ટ્રીય દરજ્જો આપો। પહેલાં અમારા જે પૂર્વજો, અમે જે ક્ષત્રિય કુળમાં આવે છે, પૂર્વજો ગાયો માટે જો માથા આપ્યા હોય તો હવે તમને ખાલી એક કલમથી, એક તમારી સહીથી આ કોમ થવાનું છે। એટલે ગાયને રાષ્ટ્રમાતા દરજ્જો આપો એવી અમારી સૌ ગૌ ભક્તોની માગણી છે। ગાવો વિશ્વસ્ય માતરઃ। આજે ખરેખર 100 કરોડ હિન્દુઓનો આ દેશ, ભારત દેશ, અને એમાં હિન્દુઓની માં કહી શકાય એવી ગાય માતા માટે આપણે જો અભિયાન ચલાવવું પડતું હોય તો ખરેખર હિન્દુઓ માટે એક કરુણતા છે કે જે ભારત દેશની અંદર હિન્દુઓની 100 કરોડ વસ્તી વચ્ચે દિવસની 80,000 ગાયો કતલખાને જાય અને કપાય છે। અને નાગાલેન્ડ અને કેરળ જેવા રાજ્યોની અંદર આપ હિન્દુઓ ગાય માતાનો પ્રચાર પણ ન કરી શકો અને તમને એરપોર્ટ ઉપરથી પાછા વાળી દેવામાં આવે તો આથી વધારે આ હિન્દુઓની શું કરુણતા હોઈ શકે। તો એ ગાય અમારું હૃદય છે। તો એ ગાય માતાને બચાવવા માટે આજે અમે મામલતદાર કચેરીએ ગૌ ભક્તો એકત્ર થયા છીએ અને એ ગૌ સન્માન અભિયાન ચલાવવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે। જય